તો એ ફૂટપાથની અંદર મેટ્રોમાં જે પિલર બતાવવામાં આવ્યા છે વાત સાચી છે, પરંતુ ત્યાં સ્વચ્છતાનો ધ્યાને લઈને કે ત્યાં કોઈ પ્રકારની ગંદકી નહીં થાય, વાતાવરણ ત્યારે સ્વચ્છતા જળવાઈ રહે અને સાથે સાથે એટલા જ માટે ત્યાં આ બ્લોક બેસાડીને એક સ્વચ્છતાનું માધ્યમ અને આવનારા દિવસોની અંદર ત્યાં કોઈક નાના મોટા કુંડાઓ મૂકીને ત્યાં એક આપણે ગ્રીનરીનું પણ આયોજન કરીને એક બ્યુટિફિકેશનના માધ્યમથી એ રોડને એ ફૂટપાથને કવર કરશું. અને મને તો આનંદ એ વાતનો છે કે સુરતની અંદર 1060 કિલોમીટર જેટલી આખા સુરતમાં ફૂટપાથોને આપણે આવરી લીધી છે કે જેના કારણે જે રાહદારીઓ છે, આ સુરતની પ્રજા છે કે એને કોઈ પણ પ્રકારનો અકસ્માતનો ભય ના રહે. એટલે 1060 કિલોમીટર જેટલી લાંબી ફૂટપાથો સુરત મહાનગર દ્વારા કરવામાં આવી છે. બીજી આપણે જે આવાસોની વાત કરી તો આવાસની અંદર ગુજરાત ઝીરો સ્લમ સિટી બનાવવા તરફ દરેક મહાનગરોને આગળ કરી રહી છે અને એમાં સુરત પણ અવ્વલ નંબર પર છે.